સદગુરુદેવને વંદન કરું, નમન કરીએ દિન રાત. આજે મંગલ રે નગઈ પ્રભાત. આશા કરે નહીં આપણે ઓર કરે જગતમાં એવા ઘરને જાણીએ, જેને કહીએ હરિના લાલ, એવા જય ભગવાન કામ તજો, ક્રોધ તજો કે મોહ તજો, સમજો સતુર સુજાન, હરખ શોક નિંદા કરજો, સમજો સતુર સુજાન. તો સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હૈ, જીવ માળા મેં જો સાહે સુખ તારા દિલમાં, તો જા ગુરુને જો સાહે દુઃખ તારા ચિત્તમાં, તો જા સદગુરુને. સર્જનહારાને તમે
કાનડનાથ કપડાને ઉજળો કરવા માટે, કપડાનો મેલ કાઢવા માટે દરેક મનુષ્યની મહેનત છે. તો ઘણા કપડા એવા છે કે થોડુંક ગરમ પાણી કરી અને એક બે વખત જાયમાં જબોરો તો ઉજળું બળાંગ થઈ જાય. છતાંને કેમાં બહુ મેલ સડેલો નથી, ખૂબ હાસવણથી ને રાખેલું. તો ઘણા કપડા એવા છે કે એને સાબુ લગાડવો પડે, હાથેથી ખૂબ ઘાવવા પડે, છતાં પણ જેવું બનાવવું છે એવું બનતું નથી. થોડો ઘણો હાડમાં, એની નસમાં થોડો ઘણો મેલ રહી જાય છે. અને અમુક કપડા તો એવા છે ભાઈ સાહેબ કે ધોકા મારી મારીને થાકી જાય, ખૂબ ધોકાવવા પડે, પસાડવા પડે, છતાં પણ મેલ જાતો. તો આ દેહરૂપી કપડાને અનંત યુગથી આ મનનો મેલ લાગેલો. મન રેઢિયાર છે, રખડું છે, વિષય ઢીલું છે, ભટકવાના બહુ એવા છે. એટલે એના કર્મના મેલીને ખૂબ લાગી ગયા છે, જેથી કરીને ઘડીકમાં ઉજળું થતું નથી. પણ હિંમત રાખજો, હારી ન જાઓ, ભલે ધોકા મારવા પડે. બે ત્રણ વખત બાફવું પાણીમાં, થોડા ઘણા ટોલા હોય તો પણ મરી જાય, ઉજળું પડી જાય.
તો એની માટે મહાપુરુષોએ આપણને જોગતી ઓળખાવી કે મનનો મેલ કાઢવો હોય તો આ બહારના એકેય હાબુ હાલે એવા નથી. કિંમતીમાં કિંમતી હાબુ લગાડી ખૂબ માણસો મહેનત કરે છે, પણ છતાંય પવિત્ર થતા નથી, ઉજળા નથી થતા. અમુક તો નાઈને ગહાય ત્યાં બીજા ગંગાજીમાં જબોયરા, કોઈને જમનાજીમાં જબોયરા, કુવામાં જબોયરા, પણ મેલ જાતો નથી. કારણ કે મેલ કાઢવાની એ રીત જ નથી. મનનો મેલ કાઢવો હોય તો સંતોના, મહાપુરુષોના સત્સંગમાં તરબોળ બની જાઓ. હાડે હાડ જ્યારે આપણું પલળી જાય અને પછી નહીં એટલો તમે એને તડકો દો એટલે સૌખું ઉજળું ભડાંગ એવું બની જાય. પણ સંતોના સત્સંગ વિના ઉજળું આ જીવન બને એમ નથી, આ મન પવિત્ર બને એવું નથી. જો ગીતાજીમાં કહ્યું કે મને મનુષ્યના કારણ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ નિર્વિષય મોક્ષયો સમૃદ્ધમ. હે અર્જુન, મનુષ્ય માત્રની અંદર રહેલું મન, તો એક મનુષ્ય નથી કહ્યું, બહુ વચન કહ્યું. મને મનુષ્ય પણ ભણતા તેથી આવું વચન અને બહુ વચન, એટલે આખા જગતના મનુષ્ય અંદર રહેલું જે મન, ઈનો ઈ મન બંધન કરતા છે અને ઈનો ઈ મન આપણને મોક્ષ પદ અપાવે એવું જો માની જાય તો. મને મનુષ્યના કારણ બંધ મોક્ષયો. પછી પાછળના અડધા શ્લોકમાં એનો જવાબ આપ્યો કે બંધાય વિષયાસક્ત. ક્યું મન બંધાય છે? કે આ જગતના વિષયમાં જે આસક્તિમાં આવી ગયેલું છે અને એમાં જે ખેંચાઈ ગયેલું, એમાં જે રચું પીચું છે એ બંધાય છે. તો દેહના જે વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનું તો શાસ્ત્રો પુરાણોમાં ખૂબ વર્ણન કરેલું છે. અને એ વિષય તો તમારા સેજે છૂટી જાય અમુક ટાઈમે. આંખનો જોવાનો વિષય છે, જોવે એટલે એની સુરતા જાય, એનું મન જાય, એના વિચારો જાય. પણ એક દિન સમય આંખે ઉલતું બંધ થાય તેથી તમારો વિષય શું કામ? અવસ્થા તો બધે દેહને લાગુ પડે. કાને સાંભળવું બંધ થાય, હાલવું ચાલવું બંધ થાય. તો દેહના જે વિષય છે, કર્મમાર્ગના વિષય છે, એનું તો વર્ણન શાસ્ત્રો પુરાણમાં ખૂબ કરેલું. પણ જે જીવના જે વિષય છે અને એ વિષયનો ડંખ લાગ્યા પછી યુગના યુગ જાય તો એ ઝેર ઉતરતું નથી. એટલે મહાપુરુષોએ હીરમાં વીટીને કહ્યું કે રામદેવ પીરે લીલા ઘોડા ઉપર સવારી કરી અને એ ઘોડો એનો આકાશ માર્ગે ઉડતો, રણુજામાંથી છેક દ્વારકા સુધી આકાશ માર્ગે ગયો ગુરુ મહારાજની કૃપાથી. તો એવો લીલા કલરનો ઘોડો હજી આપણે કોઈ આપણા ગઈઢાના ગઈઢાવે લીલા કલરનો ઘોડો કોઈ જોયું નથી. માકડું હોય, કાબલું હોય, સફેદ હોય, કાળું હોય. તો લીલો કલર એ પોઈઝનનો છે. કેનો? પોઈઝન. તો પ્રવાહી પોઈઝન તો કોઈને છોડે નહીં. હાથીને કદાચ પાઈ દીધો હોય ને 2 પ્યાલા તો હાથીને ગાંડો કરી નાખે. પણ રામાપીરે તો જે વિષય છે એ વિષય ઉપર સ્વારી કરેલી છે, વિષયને કબજે કરેલા છે અને એને આકાશ માર્ગે ઉડાય.
તો ઈ રામદેવ ને વિરમદેવજી તમારા ઘટો ઘટમાં કાયમની માટે હાજર છે અને ઘોડા ખેલવે છે. જૂના જમાનામાં હામત બારોટ હતા, ગુરુના બાળક હતા. એને ગોઠવણીમાં રામાપીરના નામથી એક ભજન બનાવ્યું કે પીર મારા એકલડાના બેલી, તમે અમારી વારસ કરજો વહેલી કે આગળ, પછી નહીં ક્યારે આગળ. જીવ તો માયાળુ ન થા, જલ્દી રણોજામાં જા, જઈને રામા પીરને જગાય. રણોજા એટલે રણોકારમાં જા, એટલે રણોકાર ભૂઈ રહ્યા કરબીને વાજા માગે એની વાત. ધ્યાન ધરીને તમે જોઈ લો તમારા સુરમાં, તે એની ધૂન તમારા ગગન મંડળમાં ગાય. તો દરેક સંતો મહાપુરુષોએ ગુરુના બાળકોને, સાધકને હેલું કેમ પડે, સાધકની સાધના જલ્દી સિદ્ધ કેમ થાય, સાધનામાં અટવાય નહીં કેમ, ભાવીનો કાયમનો વધે કેમ, એવી જ વાણી સંતો મહાપુરુષો બોલ્યા છે. નથી કોઈને ઠપકો દીધો, નથી કોઈના અવગુણ ગયા, નથી કોઈ સંપ્રદાયની નિંદા કરી, નથી કોઈ વ્યક્તિની નિંદા કરી. મહાપુરુષોની વાણી સર્વાંગી છે. જ્ઞાનીને લાગુ પડે અને અજ્ઞાનીને લાગુ પડે. કોઈ એક વ્યક્તિ ઉપર, એક જ્ઞાતિ ઉપર કે સંતોની વાણીમાં કોઈ પક્ષપાત છે જ નહીં. જેને જેને સમજાઈ જાય અને જેને એમાંથી કાંઈ પણ રહસ્ય ગળે ઉતરે તો એનો બેડો પાર થઈ જાય. ભાઈ નાથાભાઈ આગળ ન બોલ્યા કે આ સુંદરી રંગીલાના હાથે જો, તો એવો રંગીલો કોણ છે? કે રંગ પાછો તેજાબમાં જગોરો તો એ રંગ ઓછો ન થાય, ઝાંખો ન પડે. તો એવો રંગ તો રંગવા વાળો એ મારો નાથ એક જ છે, બીજો કોઈ. એવી તો કેટલી સુંદરી રંગી નાખી અને એકેયના રંગ ઓછા નથી એમ એક જ રંગ એમાં બાટલો બદલાઈ જાય કે આમાં જે રંગ ઈ જ આમાં રંગ, આમાં રંગ આમાં. કોઈમાં વધુ મોટો કે ઝાંખો કે ઓછા પડતો નહીં. એવો રંગારો એ આ એક સદગુરુ દેવ છે. અને એવા સદગુરુનું ઘર જેને જેડ્યું એનીએ કહ્યું કે મનના મેલ ધોઈ કર ડાલો. મનના મેલ કાઢવા માટે આપણું આ પાણી ન હાલે. આપણા કુવાનું, આપણી નદીનું, ગંગા જમનાનું એકેય પાણીથી મનનો મેલ ન જાય. શરીરનો મેલ જાય, કપડાનો મેલ જાય. આ દિવાલમાંથી કદાચ આપણે ધોઈને સાફ કરી તો આ બધોય મેલ વયા જાય. પણ મનનો મેલ કાઢવો હોય તો પ્રેમ જળની જરૂર છે. બરાબર? તો મમ્મીને કુરાનમાં લખ્યું એની ભાષામાં કે પાક નહીં હિન પાણીએ મગાવો રસકા જલ, તમે નાઈ લ્યો નૂર જમાલ મેં તો મન હોવે નિર્મલ. તમારે મનને નિર્મળ બનાવવું છે ને. જો નિર્મળ બનાવવું હોય, પવિત્ર બનાવવું હોય તો પાક નહીં હિન પાણી. પાક એટલે આપણી ભાષામાં પવિત્ર સંત, એની ભાષામાં પાક મુસલમાન. ભાષા જુદી, બેયનું કહેવાનો હેતુ એક જ, રહસ્ય એક. પાક ને હિન પાણી એટલે આ પાણીથી તમે પવિત્ર બનો એ બધી નથી. સંતોના હૃદયમાંથી જે પ્રેમ રૂપી વાણીનો પ્રવાહ આવે છે ને, એ પ્રેમ જળમાં તમે તરબોળ બની જાઓ, બિલકુલ શંકા કર્યા વિના. તો મગાવો અરસ કા જળ. અરસ એ સદગુરુનું સ્વરૂપ છે. એનો જો સ્પર્શ થઈ જાય,
એને જો તમે એકવાર અડી જાઓ તો આપણી જુગો જુગની આભડસીટ વહી જાય. જગત તો કહે છે કે અભડાઈ ગયા, ટરી ગયા, ભટલી ગયા, બગડી ગયા, પણ જગતમાં ચારે ચાર યુગમાં જે ભટલી ગયા, ટરી ગયા, બગડી ગયા ને એ જ પાછા સંત બન્યા. જે બહુ હોશિયાર હતા અને ડાયા હતા એના કોઈના નામ નિશાન નથી. જો નરસિંહભાઈ તો વટલી ગયા, મીરાબાઈ વટલી ગયા, ગોરો કુંભાર, જીવણ ભગત. તો એ તો જૂના જમાનાની વાત છે, પણ હમણાંની વાત જો કરી તો ઉગારામ બાપા હરિજન, લાભુ દાદા બ્રાહ્મણ, પ્રમુખ બાપા બ્રાહ્મણ, પૂજારામ બાપા મુસલમાન, દેવારામ બાપા, અવિરજી બાપા પટેલ, કાબર સિદ્ધુ સભા. હે કેવી સભા? કાબર સિદ્ધુ. અને એ બધા વટલી ગયા, ડરી ગયા, બગડી ગયા, પણ એનું નામ નો નેજો આ જગતમાં હજી એવો ને એવો ફરકે છે. જો ઓળખે તો બગડી જવાથી જો આપણે બી નહીં અને હિંમત ન આવી તો જે બગડ્યા ને એ જ હેજરા. સાસ ક્યારે સંગતમાં દૂધ બી બિગડ્યા. દૂધ જો બગડ્યા તો એમાંથી ગ્રત નીવડ્યા, કબીરા બિગડ ગયા, જેને સાહેબ ધોન લાગી. બગડી જાઓ, ટળી જાઓ, પણ બગડી જવાની, ટળી જવાની હોશ હોવી જોઈએ. ઈરાદાપૂર્વક નહીં, ભાવથી, પ્રેમથી. જગતને જે કેવું હોય તે કીએ. એટલે મન કેરો મેલ ધોઈ કર ડાલો, શબ્દના સાબુ લગાય. એની માટે આ સંતલાટ સાબુ એ નહીં ચાલે. ચાલે નહીં ચાલે. લાઈવ હોય નહીં આવે. એડવર્ટાઈઝ તો ઘણી જ છે. અને સંતો કોઈ ક્યાંય એટલું બધું એડવર્ટાઈઝ નથી કાઢતા. એ તો એ ભલામણ કરે કે બાપા અવતાર કિંમતીમાં કિંમતી મળ્યો છે, તો એ સત્ય શબ્દ લઈ અને પ્રેમ જળમાં તમારા કપડાને પલાળી અને સુરતા રૂપી શૈલા ઉપર એને પસારો. શ્વાસ ઉશ્વાસના ઝટકા મારો તો એનાથી ઉજળું થાય. ઉજળું પડા. અને જો તમારો એક કપડો ઉજળો થાય તો તમે અનેક કપડાને પાછા ઉજળા બનાવી શકશો. એવી મહાપુરુષોની આદિ અનાદિથી અદ્રશ્ય પ્રણય આપણા ઉપર કૃપા છે. દેખાતો નથી પણ છે એની હાજરી. એની હાજરી. જો એની હાજરી ન હોય તો આપણી આ ફોજ, સુગમ ફોજ ટકે. એટલા સંતો મહાપુરુષોનું હાલવા દઈએ. અને સંતો મહાપુરુષોના ચારે ચાર યુગથી આમ જાહેર સભા ભરાય, જાહેર ભજન વાણી. બરાબર? તો એમ માનો છો જગતમાં અજાણ્યું છે તમે તમારી સભાઓ? અઢારે વર્ણને ખબર છે. કારણ કે સંતોની વાત મેદાનમાં. ગંગા સતીએ કહ્યું કે મેદાનમાં જેને મામલો બંધાયો અને હોય જેને પરિપૂર્ણ વચનમાં વિશ્વાસ, સૌને બ્રહ્માંડમાં એને કોઈ ભય નહીં. શું કામે? કે બની ગયા સદગુરુના દાસ. દાસ બની જાય પછી કોઈ દી ઉદાસ થવા પણ નહીં. અને દાસ બનો એટલે બધી કાશ મળી જાય. ખોટે ખોટા દાસ બનશે તો નહીં, સાચુકલા દાસ બન. એટલે સુરતા શૈલા પર ઝટકી બસાડો, એનાથી ઉજળા. વળી શું કહે છે બીજી લીટીમાં? કાનિફના એના અનુભવ વાણીમાં કે ઘડી ભૂલાઈ જાય છે. જો તુમ તને તારા અંધલા હોકર હાલે ભટકતા,
तारी अखियों में अंधी कहां से आए? हे जीव, तने आ जगतનું એવું આંગણ જાય જેનું છે વ્યવહારનું લૌકિક. કે તારે જે જોવું છે એ દેખાતું નથી જોવું ને એ ધરાર દેખાય છે. ઘટોઘટમાં આપણે ચેતનના દર્શન કરવાના છે, ગતિગંગામાં ભાવના પ્રેમના દર્શન કરવાના છે, અને દેખાય છે ઘાટ આકાર. એટલે સંતો મહાપુરુષો પાસે હાથ જોડવા ગુરુના ચરણમાં, કે હાથ જોડીને મેં અરજ કરું ગુરુદેવ વારે વારે શીશ નમાવું, બ્રહ્માનંદ હટા દેહ પડતા પછી ઘટોઘટ મેં દર્શન પાऊं, પ્રભુ તેરો મહિમા કિસ્મિત ગાऊं, તેરો અંત કભી ન પાऊं. હે પરમાત્મા, અમે તમારા ગુણ ગાઈએ તો કેટલા શક્તિએ ગુણ ગાય, પણ તમારા ગુણનો કોઈ પાર નથી. કેટલાક ગુણ ગાય લખવા વાળાએ ખૂબ ગુણ લખ્યા છે, પણ સાદી ભાષામાં પૃથ્વી સબસે પત્ર કરું, લેખન સબ વનરાય, સમુદ્રની સબ સાય કરું, તો પણ હરિગુણ લખ્યા ન જાય. એને સંસ્કૃતમાં બોલે શ્લોક. અને આ સાદી ભાષામાં તુલસીદાસે કહેતા પૃથ્વી જેવડો કાગળ બનાવી અને આ વનસ્પતિ જેટલી છે એની બધેની કલમ બનાવી અને દરિયા જેટલી સાય લઈ અને મંડોને લખવા, તો હરિગુણ લખાઈ જાય કે પૂરો થઈ જાય એવી જોગવાઈ નથી. એના ગુણ તો કોઈ પાર નથી. તો આપણે કદાચ ગુણ ગાઈએ તો કેટલા છે. માટે અંધલા હોકર હાલે ભટકતા, તેરી આંખીઓ મેં અંધી कैसे आई? કેમ તારી આંખમાં અંધારો આવી ગયો? જ્યોતિ જલત હે તારા ન્યાયનું આગે. તો આમાં ઘટોઘટમાં નજર તો કર, સતનામની જ્યોત પ્રકાશ કરી દેશે. જેમ 100-200 પાવરનો લેમ્પ હોય, એના ઉપર જેવો તમે કાચ રાખો, જેવા કલરનો એવો તમને પ્રકાશ આપે. લીલો, પીળો, લાલ, સફેદ. પણ એના ઉપર માટીનું કુંભ તમે ઊંચું વાળી ગયો એટલે ધબડતો. કારણ કે પારદર્શક નથી. એ માટીમાં પોપટ પ્રકાશ ન જઈ શકે, બહાર ન નીકળી શકે. ગમે એવડો લેમ્પ હોય તો વિચાર તો કરો, તમારા ઘટોઘટમાં કેવડો પ્રકાશ છે. આ માટીના જ કુંડા છે ને બધા. અને આરંભાર રોમમાં નખથી શિખર સુધી પ્રકાશ પોપટ નીકળી ગયો, તો એ જો આપણે આંખે ન હોઈએ તો આપણી કેવી કઠણાઈ કહેવાય. અંધલા હોકર હાલે ભટકતા, તેરી આંખીઓ મેં અંધી कैसे आए? જ્યોતિ જલત હે જુઓ તારા ન્યાયનું આગે, તારી દ્રષ્ટિ સામે, તારી નજર સામે. ઘટોઘટમાં મારા નાથનો પ્રકાશ છે, પણ ગુરુ ગંભીર સુજત નાય, દિલ કેરા દાગ મીઠા દે ફેરે ભાઈ. જ્યાં સુધી સંત શરણ સેવા નથી, સદગુરુને ચરણે ગયો નથી, ત્યાં સુધી આમાં ગમ તને નહીં પડે. અને ગુરુ ચરણે ગયા પછી એ બેદરકારી જો રાખીશ તોય નહીં પડે. કાળજી રાખવી. એનાથી આ જગતમાં કોઈ વસ્તુ કિંમતવાળી નથી એવું સમજીને ખરીદી કરજો. જીવણ બાપાએ કહ્યું કે શુંભો જાણીને તમે હાટું ન કરતા, વસ્તુને લેજો વિચારી, એવો વણજે આવ્યો વેપારી. આમાં મતી હું મુંજાણી તારી. કેમ તારી આમાં મતી ભાઈ? એમાં ખાવ સસ્તું નથી પાછું. હું ગુંજાણીને લઈ નો લેતા, જો લ્યો તો વિચારીને લેજો. ગુરુચરણે જાઓ તો વિચારીને જાઓ. આપણે એનું પાલન કરી શકીએ એમ છે? આ તો જિંદગી છે ભાઈ. રસ્તો ઘણો છે. જન્માન્યાથી 100 વર્ષ સુધીનો રસ્તો છે. આ રસ્તામાં તો
ક્યારેક જંગલ આવે, ક્યારેક ખારો પાટ આવે, ક્યારેક હિલ આવે, ક્યારેક વળાક આવે ને હે? આમાં હવક, દખ, હાનિ, લાભ, નુકસાની ઘણી પ્રકારના હિલિયા આવે આમાં. પણ એકે હિલિયામાં જો તમે અટકી ન જાઓ તો ગુરુ ચરણે ગયા કરો. તો એવા હિલિયા તો સડવાવાળા સડી ગયા મહાપુરુષો. બલિહારી છે પ્રાચીન સંતોની કે અબજ ખૂબ બિસાવે લીધા અને અબજ જેટલા હતા એને ગળે ઉતારી, મેણા ટોણા એટલા હાંજ્યા, દેહથી દુઃખ ભોગવ્યો, પરિસ્થિતિમાં દુઃખ ભોગવ્યો, છતાંય સત્યને ન છોડ્યું. તો બલિહારી પ્રાચીન સંતોની તો આજ આપણને આ લાભ મળ્યો. તો હજી આપણી પાછળ અનંત ને અપાર જિજ્ઞાસુ જીવ હાલ્યા આવે છે. માટે આ રસ્તામાં તમે સુધારો ન કરો તો કઈ નહીં, પણ રસ્તામાં કાંટા કાંકરા કઈ નાખતા નહીં. રસ્તે હાલ્યા હાઈવે રોડ છે. આમાં બીજા કઈ બહુ કર્મને ભેળસેળ કરવી. આમાં કર્મ જેટલા કર્મ વધારો એટલો આપણો સત્સંગ ભાઈને થતો જાય. ઓલું જોવે, નામ જોવે, ઓલું શું જોઈએ એનું કયો. મેન તો તમારો રોટલો છે, બાકી બધે અથાણું. અથાણું એક ન હોય, ખાલી રોટલો હોય તો ખવાય. ઓલી તો બધી શોભા છે, પણ રોટલા વિના અથાણા ગમે એટલા હોય તો કઈ ભૂખ ભાંગે. તો મેન આઈટમ શું છે? ભજન, ગુરુનું ચરણ, ગુરુની કૃપા ઈ મેળવી લે. એટલે જ્યોતિ જલત હે તારા નૈનો આગે, પણ ગુરુ ગંભીના સુજત નાય, દિલ કેરા દાગ મીટા દે મેરે. એવા જેને સદગુરુ મળ્યા અને સદગુરુ પ્રત્યેની પોતાની જેની લાગણી છે ઈ મનના મેલને કાઢે, નહીંતર તો વધારે પાછો મનને મેલો ચડાવે. અને આ જીવ એટલો બધો ભાઈ મોટાઈનો અને સ્વમાનનો ભીખો છે. એટલે જો થોડું ઘણું તમે એને માન સન્માન ન આપો ને તો આ જીવને થોડું અંદરમાં ઊંડે દખ લાગે છે. બધાને જહ જોઈ લ્યો, અબજહ કોઈ જોતો નથી. હું જહ જડે તો હું જહથી રોટલા હાલે આપણે. જહ જડવાથી હું આપણું કલ્યાણ થઈ જાય, અને અબજહ જડવાથી હું આપણે સોરાસીમાં જઈએ. જહને ને અબજહને બેયને મોકલી દીધું. જહે નથી જોતો, અબજહે નથી જોતો. બરાબર? યોગ ન સાહો, ભોગ ન સાહો, ન સાહો માન કે સન્માન. ગ્રામ્ય ગવાર બના દે તૃણસમ, મને કરી દે સરળતા સાર, બુદ્ધિહીન બના દે. હે પરમાત્મા, હે શ્રી ગુરુદેવ, માનનું હું હાલે થાય અને અપમાનમાં આપણું હું ગયું. માન જોઈ છે એવી લાલચ છે ને, એટલે અપમાન થાય છે. જહ લેવા હારું દોડધામ કરીએ ને એટલે આપણને અપજહ પડે. પણ આપણે કઈ જોતું જ નથી તો બરાબર. માનની લાલચ નહીં રાખવી ને અપમાનની લાલચ નહીં રાખવી. બસ આપણે જ્યાં સહી ત્યાં એમને ઉભો રહેવા. હવે તો કામ કરવાનું શું છે કે નામ રે ધર્મની વીરા, નાવડી ચલાવી લે. આમાં નદીઓ ચલો ચલ જાય, પાસરે ખેવડિયા છે તારી કાયા મારી. અમારા પાસરે ખેવડિયા વસે કાયા મારી. પાસ કુંપાર લગાઈ દે, દિલ કેરા દાગ મિટાવે મેરે ભાઈ. તો દરેક સંતો મહાપુરુષો કોઈ દ્રષ્ટાંત આપે, કોઈ દાખલા આપે, કોઈ પ્રાચીન સંતો મહાપુરુષોનો સાક્ષી પુરાવો આપે કે જો આ રોહિ સાહેબે આમ ભજન કર્યું,
કબીર સાહેબે આવી રીતે ભજન કર્યું, જીવણ ભગતે આમ ભજન કર્યું, મીરાબાઈએ આમ ભજન કર્યું. બરાબર. તો આપણે એ તો સેટા મળે કે આપણે એમ કહીએ કે ઉગારામ બાપાએ જો આમ ભજન કર્યું, લાભો દાદાએ આમ ભજન, પ્રમોદ બાપાએ આમ, દેવારામ બાપાએ, જે સંતો મહાપુરુષો સિદ્ધાંતને વળગી રહ્યા, તો આજ તમને એનો દ્રષ્ટાંત કામ આવે છે. દ્રષ્ટાંત હોય તો કોઈકથી સિદ્ધાંત સમજાય, અને સિદ્ધાંત એ તમારું પોતાનું સ્વરૂપ છે, તો તમારું જીવન સિદ્ધ બની જાય. એટલે એ દિલના દાગ મટાડવા માટે આ મહાપુરુષોના ઉજાગરા, મહેનત, ખર્ચા, કામ ધંધા ખોટી કરીને આપણને ઉજરાપણા બનાવી. બરાબર. હું તો એમ માનું છું કે બ્રાહ્મણો ઠાકર મંદિરે જે પૂજા કરવા જાય એના કરતા હાસુકલા ભગવાનના પૂજારી વાણંદ છે, તમને 8 દી 10 દી કેવા બનાવી, ભલે 20 રૂપિયા લઈએ. હાસુકલા ભગવાનના પૂજારી તો એ છે. એટલે વાણી, મહાપુરુષોની વાણી, એને ગંગધાર પણ કહી છે, વેદધારા પણ કહી છે, અને બ્રહ્મગીરા પણ કહી છે, ને આકાશવાણી પણ એને. એટલે સંતોની વાણી જેને ગળે ઉતારી, અને જે વાણીથી મહાપુરુષો આ જગતમાં પવિત્ર થયા, એટલા પાણીથી પવિત્ર નથી થયા. જેટલા ચારે ચાર યુગના સંતો આદિ અનાદિથી નામને ભરેલા બધાય નામી પુરુષો એ નામમાં બધાય તરબોળ બની ગયેલા છે. કારણ કે નામમાંથી 24 ભગવાનના અવતાર થયા, તો નામ હજી એવું ને એવું છે. એ નામમાં કાંઈ વધી ઘટીને પૂર્ણ બ્રહ્મ તો પૂર્ણ રહ્યો છે, અધૂરો નથી થયો જરાય. વળી જ્યાં જેવો ત્યાં એવો થયો. જ્યાં જેવી જરૂર પડી, કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો, સોરમાં સોર જેવો, સંતમાં સંત જેવો, સાહુકારમાં સાહુકાર જેવો, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. વળી નામ નિરંતર, આમાં કોઈ ઠામ ઠાલવું નહીં. એવી મૂર્તિ અનંત રે અપાર, ગુરુના ભજનથી ભવ પાર, ગુરુના વચનથી બેડો પાર. જો ગુરુનું ભજન કરીએ, ગુરુના વચનને જો આપણે સાંગોપાંગ પાડીએ, તો એ પાર પહોંચ્યા. સાંગોપાંગ ન પાડ્યો તો એ પાર ન પહોંચ્યા. થોડીકમાં વળી અમુક ટાઈમે ઉઠાણો આવી જાય દૂધના જેવો, અને પાછું સરનામું ન હોય તો એ પાર ક્યાંથી પડે. માટે આપણે આપણી યશ્યત, આપણો પુરુષાર્થ, આપણી આવક અને આપણું હૃદય આપણે પોતાને તપાસી લેવું કે આપણે કેટલું ખમીએ એમ સહી. આપણે ખમીએ એવું ખર્ચ કરવું. આપણાથી ઉજાગરા સહન થાય તો દોડધામ કરવી. ઉજાગરા સહન ન થતા હોય, શરીર ખમતું ન હોય, તો ઘેર બેઠા પણ ભજન થઈ શકે એવું છે. ભાવ રાખવાનો નથી. કોઈને આપણે નબળા કહેવાના નથી, કોઈની નિંદા કરવાની, પણ ભજનમાં બિલકુલ જરાય હિલચાલ ન થવી જોઈએ. એમાં એકમ નિત્યમ વિમલ અચલમ સર્વદા સાક્ષી ભૂતમ. એ એક જ આદિ અનાદિથી નિત્ય છે, બાકી બધા અનિત્ય છે. એ અખંડ છે, અવિનાશી છે. એકમ નિત્યમ વિમલ, એના જેવું પવિત્ર હોય નથી. ભલે નિર્મળ અચલમ, એ હળવળતો નથી જરા. એટલી બધી એનામાં સ્થિરતા છે કે આખો જગત એમાં કદાચ સમાઈ જાય તો એની સ્થિરતા છોડે એમ નથી. એ ઈ સ્વરૂપ આપણને ઓળખાય, એની આપણને ભલામણ કરી. તો આપણે જો સ્થિર ન થાય તો આપણે એ પદને હજી અનુભવ્યું નથી, અથવા તો આપણી નજરમાં નથી આવ્યું. આપણે સ્થિર થઈ ગયું. બરાબર. આમાં નેગેટિવ પોઝિટિવ બે છેડા આવે, એમાં એક છેડો તમે હાથમાં રાખો ને એક આમાં પંખામાં લગાડો, તો પંખોય ન ફરે ને આપણો જીવે ન જાય, આંચકા આવે છે આમ થાય. કાં તો બે છેડા હાથમાં લઈ લે, જે થવાનું હોય એ થઈ જાય, ખાલી ખોખું થઈ. બરાબર. અને કાં બે છેડા જો લગાડતા આવડે તો માર લાગે.
તો એ નેગેટિવ પોઝિટિવ એ બે શેડા સદગુરુદેવ એના સાધન દ્વારા આપણા જે બે શ્વાસ ઉશ્વાસના જે શેડા છે એને રસ્તામાં ક્યાંય ભેરા ન થવા દેવા, નકર ભડકો થવો થાય. એટલે એની સલામતી એમ રાખવા. તરત જ આપણા જીવનમાં એનો પ્રકાશ, એનો અનુભવ જાગે જાગે અને જાગે. કાંઈ જાતનું આપણને ન આવડતું હોય, વાત કરતા ન આવડતી હોય, ભજન વાણી બોલતા ન આવડતી હોય, તો ભજન વાણી બોલીને જ સત્સંગ કરવો એવો કોઈ પાછો સત્સંગમાં ઉલ્લેખ નથી. ઘણા સંતો હતા જેની મજૂરી ઉગાડતા નહોતું આવડતું, ભજન ઉગાડા બાપાને કાંઈ નહોતું આવડતું. વાતની વાતમાં ક્યાંક ઝાડવાનું ડાયખો કે કંઈક હાથમાં આવે, ક્યાંક નજરમાં દેખાઈ જાય, એના ઉપરથી વાત કરે તે કલાકો સુધી સત્સંગ કરતા. હરિરામ બાબા હતા જામનગર, એને કોઈ જગ્યાએ ભજન બોલ્યા નથી. એવા તો કેટલાય સંતો મહાપુરુષ આ હીખવું, આ તાલ વાજિંત્ર વગાડી અને ભજન બોલીને પછી સત્સંગ આપવો એવો કોઈ સત્સંગમાં ઉલ્લેખ નથી. તમારામાં જો ગુરુની કૃપા જાગતી હોય, મહેરબાની હોય તો બે વાત કરો, પણ વાત એવી કરજો, એવા ભાવથી કરજો કે જેને જેને જે સંત મળ્યા, સદગુરુ મળ્યા, એમાં એનો ભાવ વધે પણ ઘટે નહીં. મનુષ્ય રૂપે જેને જે સંત મળ્યા એના ભગવાન, પણ દરેક સંતોને મળીને એ ગુરુના એકના જ ગુણ ગાવાના છે. એટલે આપણે વાત કરી હતી ને કે સદગુરુ અનેક નથી, સદગુરુ એક જ છે. ઈ સદગુરુનું ભજન કરવા વાળા, ઈ સદગુરુનું ઘરને ઓળખવા વાળા, ઈ ગુરુમય જીવન બનાવવા વાળા એવા સંતો અનેક. અને ઈ ગુરુના ઘરમાં જે કાયમની માટે રહ્યા, એ કોઈ ભગવાન કહેવાના, કોઈ ભગત કહેવાના, કોઈ પીર હુંદા પીર કહેવાના, કોઈ પરમાર્થી બંદા કહેવાના, કોઈ પર ઉપકારી કહેવાના, પણ પ્રતાપ કેનો? સદગુરુ દેવનો. તો ઈ ગુરુ તત્વને આપણે વહેલી તકે આપણા જીવનમાં ઓળખી લેવા, પારખી લેવા. ગુરુ હું એ નથી, ગુરુ તમે નથી, આપણે બધા ગુરુને આધારે છીએ. અને જેને આપણે મહાપુરુષ કહીએ ને એ બધા ગુરુના જ ગુણ ગાયા. અને આપણને ભલામણ એ કરી કે ગાંડા ગુરુના ગુણ ગાયો, દેહ કોઈના ગુરુ બનતા નથી. લાભુ દાદાએ એના અનુભવ વાણીમાં એક ભજન લખ્યું, તમે વાંચજો કે ભક્તિ નહીં વેદ જ્ઞાન જાણે, ભક્તિ નહીં વેદ પુરાણમાં, નહીં કોઈ તીરથ વ્રતની માય, ભક્તિ નથી દેહ નામ જપવાથી, કે નથી કરવી સિદ્ધતાય. મોક્ષ સાધન જો તું ઈચ્છે તો ભક્તિ દ્રઢ કરો મેરે ભાઈ. હાવ ટૂંકી વાતમાં જે એને કહેવાનું હતું એ બધું છે. ભક્તિ એક તો કેવી કેને, દ્રઢપણું કેવું કેને. અને એ ભક્તિને પામવા માટે કદાચ વેદ તમે વીખી નાખો તોય મળે એમ નથી, પુરાણોમાં મળે એમ નથી, તીર્થમાં કદાચ જાઓ તોય મળે એમ નથી. એ એનો અનુભવ કહે છે. અને એવા પુરુષો જે બોલતા હોય એ અનુભવ કર્યા વિના એક શબ્દ સાખી બહાર ન પાડે. કો કહીને ગાળી પછી વાત કરી. એટલે ભક્તિ નથી વેદ પુરાણે, નથી કોઈ તીરથ વ્રતની માય, ભક્તિ નથી દેહ નામ જપવાથી, નથી કરવી સિદ્ધતાય. હું સિદ્ધ થઈ ગયો છું એવો વેહ કાઢવો નથી આપણે. જે દેશમાં, જે વેશમાં, જે પરિસ્થિતિમાં, જે જ્ઞાતિમાં, જે ઝૂંપડીમાં ભગવાને અવતાર આપ્યો છે એ અવતાર આપણે લેખે લગાડી દેવાનો છે અને એ અવતારને આપણે ઓળખી લેવાનો. ભક્તિ દૃઢ કરો મેરે ભાઈ. તો ભક્તિ કોણ કરે? કે મોક્ષ સાધન જો ઈચ્છે તો. આ જગત